અતિ ભારે વરસાદ માટે થઈ જજો ગુજરાતવાસીઓ તૈયાર। આજે તારીખ થઈ છે 10 ઓગસ્ટ અને વાર થયો છે રવિવાર। આજના તાજા હવામાન સમાચારો જાણીએ। આજના વિડીયોમાં જાણીશું કે પરેશભાઈ ગોસ્વામી અંબાલાલ પટેલ દ્વારા કઈ રીતની આગાહી કરી દેવામાં આવી છે, તેમજ આવનારા દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને ગુજરાતમાં ક્યારે પડી શકે છે અતિ ભારે વરસાદ। થોડા દિવસોથી જોવા મળી રહ્યું છે કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની ખેંચ ખૂબ જ વધુ ગઈ છે, તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું હોવાના કારણે અહીં વરસાદની ખૂબ જ જરૂર હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન એ આવે છે કે હવે વરસાદ ક્યારે આવશે। તો મિત્રો જણાવી દઈએ કે આગામી દિવસોમાં જે બંગાળની ખાડીમાં 16 થી 21 ઓગસ્ટ વચ્ચે આવનારી સિસ્ટમનો નવો રાઉન્ડ આવી રહ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને સૌથી વધુ લાભ મળશે। એટલે કે 16 થી 21 ઓગસ્ટ વચ્ચે જે વરસાદી સિસ્ટમ બનવાની છે તે સિસ્ટમ ગુજરાતના વિસ્તારોમાં આવશે અને તેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છના જે જિલ્લાઓ છે તેમાં થઈ શકે છે અને જે પાણીની ખેંચ છે એટલે કે પાણીની અછત છે તે પણ પૂરી થઈ જશે। અને ત્યારબાદ આગાહી કરી દેવામાં આવી છે કે અરબ સાગર પર સક્રિય થશે અને અરબ સાગર જો ગુજરાત પર સક્રિય થાય એટલે કે અરબ સાગરની સક્રિયતામાં વધારો થાય તો ગુજરાતના વિસ્તારોને ઘમરોળી નાખશે। એટલે કે અંબાલાલ પટેલે તો અગાઉથી જ આગાહી કરી દીધી છે કે જે ઓગસ્ટના છેલ્લા 15 દિવસોમાં 2 સિસ્ટમ બનવાની છે, જેના કારણે ગુજરાતમાં સારા અને ભારે વરસાદો થશે અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પૂર જેવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે। અને હવે વધુમાં વાત કરીએ તો હવામાન નિષ્ણાતો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવે આગામી દિવસોમાં અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય રહેશે। એટલે કે બંને અરબ સાગર અને બંગાળની ખાડીમાં બંનેમાં સિસ્ટમો બનશે અને બંનેમાં સિસ્ટમો બનવાના કારણે લગભગ ગુજરાતમાં સામાન્ય ભારે વરસાદો પડશે। એટલે કે આગામી દિવસો એટલે કે આગામી 1.5 મહિનો એટલે કે ઓગસ્ટના 15 દિવસ અને સપ્ટેમ્બરનો આખો મહિનો ગુજરાત માટે ભારે રહેશે। અને પરેશભાઈ ગોસ્વામીએ ત્યાં સુધી આગાહી કરી છે કે 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદો શરૂ રહેશે। એટલે કોઈ પણ જાતની વરાપ આવતા મહિનામાં તમે અપેક્ષા કરી શકો નહીં। એટલે કે આ મહિનામાં તમને 10-15 દિવસની વરાપ મળે તે વરાપ અંત છે, કારણ કે હવે ગુજરાતમાં જે વરસાદો પડશે તે આ વરાપ કરતાં પણ ભયંકર રહેશે। એટલે કે ભારે વરસાદો પડશે અને લગભગ કોઈક વિસ્તારો એવા પણ હોઈ શકે છે જ્યાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે। અને વધુમાં આપણે વાત કરીએ તો હવે ગુજરાતની નજીક આવેલો અરબ સાગર પણ સક્રિય થશે, જેના કારણે અરબ સાગરમાં જ્યારે પણ સિસ્ટમ સક્રિય થશે તેની મોટા ભાગની અસર ગુજરાતમાં થશે। એટલે કે ગુજરાતમાં ભારે વરસાદો થઈ જશે, કારણ કે આજ દિન સુધી અરબ સાગરમાં કોઈ પણ જાતની સક્રિયતા નથી જોવા મળી, પરંતુ થોડા દિવસો પહેલાં જે અરબ સાગરમાં અસ્થિરતા અને મોન્સૂન ટ્રફ સર્જાયો હતો, જેના કારણે ગુજરાતના વિસ્તારોને થોડી એવી વરસાદનો લાભ મળ્યો હતો। એટલે કે કોઈક વિસ્તારોમાં 1 ઇંચ સુધીના વરસાદો પડ્યા હતા, પરંતુ આ ટ્રફ કેરળ લાગુના વિસ્તારોમાં સર્જાયો એટલે મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં સર્જાયો એટલે મોટા ભાગનો લાભ જે દક્ષિણી ભારતના વિસ્તારોને મળ્યો। પરંતુ હવે આગામી દિવસોમાં જ્યારે અરબ સાગર સક્રિય થશે ત્યારે અરબ સાગરમાંથી જે પણ સિસ્ટમ બનશે તે પહેલી જે સિસ્ટમ ગુજરાતમાં આવશે અને ધોધમાર વરસાદ લાવશે। એટલે કે આવનારો સપ્ટેમ્બર મહિનાની શરૂઆત પણ ધમાકેદાર થશે, મધ્ય પણ ધમાકેદાર થશે અને અંત પણ ધમાકેદાર થશે। એટલે કે સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો વરસાદી મહિનો રહેશે। એટલે કે કોઈ પણ જાતની વરાપની આશા આ મહિનામાં બાંધી શકાય નહીં। પરંતુ હાલ ઓગસ્ટ મહિનાની આપણે વાત કરીએ તો ગુજરાતમાં તમે જોઈ શકો છો કોઈ પણ જાતનો 15 દિવસ સારા વરસાદની અપેક્ષા બાંધી શકાય નહીં, પરંતુ 15 થી 21 ઓગસ્ટ વચ્ચે જે ભારે ખુખાર વરસાદી રાઉન્ડ આવવાનો છે તે રાઉન્ડમાં લગભગ સંપૂર્ણ ગુજરાતમાં સારા વરસાદો થઈ શકે છે અને વરસાદની ખેંચ પણ મટી શકે છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણ્યું કે અરબ સાગર અને બંગાળની ખાડી સક્રિય થશે, એટલે કે જ્યારે તેની સક્રિયતા એટલે કે બંનેની સક્રિયતા વધશે એટલે કે સંપૂર્ણ ભારતમાં સારા વરસાદો પડશે અને સંપૂર્ણ ભારતમાં સારા વરસાદો પડે એટલે ગુજરાતમાં પણ ભારે વરસાદો પડશે। એટલે મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।